નમસ્કાર, જય હિન્દ. હું છું કેવલ રાવલ અને અમે આજે આવ્યા છીએ રાજસ્થાન. અમારું એવું જાણીતું ટ્યુશન ક્લાસીસ પ્રાંતિજની અંદર અત્યારે કાર્યરત છે કે જેનું નામ છે પ્રયાસ ટ્યુશન ક્લાસીસ. તો અમે દર વર્ષે આ રીતે પ્રવાસનું એક આયોજન કરીએ છીએ કે જેનાથી વિદ્યાર્થીઓમાં ચોપડીનું જ્ઞાન તો આવે જ, પણ સાથે સાથે આજુબાજુની સંસ્કૃતિ જાણે, વધતા એમનામાં બાહ્ય જ્ઞાન પણ આવે કે જેનાથી અમે અહીંયા આજે દર વર્ષે આ રીતે પ્રોગ્રામ કરીએ છીએ કે વર્ષની અંદર એક વખત પ્રવાસનું આયોજન કરીએ છીએ. તો અમે આ વખત બાળકોને લઈને આવ્યા છીએ રાજસ્થાન. તો રાજસ્થાન અમે 28 તારીખે રાત્રે પ્રાંતિજથી નીકળ્યા અને પ્રાંતિજથી અહીંયા રાજસ્થાનની અંદર અમે અલગ અલગ સ્થળ ગોઠવ્યા હતા કે જેની અંદર આજે અમે અત્યારે હાલ મ્યુઝિયમની અંદર આવ્યા છીએ કે જેની અંદર અત્યાર સુધીની જેટલી પાકિસ્તાન ભારત વચ્ચે લડાઈ થઈ, યુદ્ધ થયા, તો એની અંદર જે ટેન્ક કે એના સિવાયની કોઈ પણ માહિતી હોય અહીંયા મ્યુઝિયમમાં સંગ્રહ થયેલી છે. તો અને એના પછી અમે જવાના છીએ રણની અંદર. તો અત્યારે અમે અમારું આખું શિડ્યુલ એ મુજબ હતું કે પહેલા અમે ગયા રણુજા પછી અમે આવ્યા છીએ અહીંયા મ્યુઝિયમ પછી જવાના છીએ રણ પછી સુંધા માતા, એમ અલગ અલગ અમે સ્તર ગોઠવેલા છીએ. તો અત્યારે અમે મ્યુઝિયમની અંદર આવ્યા છીએ તો બાળકોને અમે યોગ્ય માહિતી આપવાના છીએ કે કઈ રીતે કયા યુદ્ધની અંદર ટેન્ક આ રીતે નિષ્ફળ ગઈ હતી કે કયા યુદ્ધની અંદર પાકિસ્તાનની કે ટેન્કને આપણે ઘાયલ કરી હતી. તો અમે આ વખત દર વર્ષની જેમ રાજસ્થાન પ્રવાસ લઈને આવ્યા છીએ. બાળકોને અલગ અલગ સંસ્કૃતિનું જ્ઞાન પણ આપ્યું છે અને એ સ્તરમાં શું મહત્વ હતું એ પણ આપ્યું છે. અમુક વાલીઓ એવું વિચારે છે કે પ્રવાસમાં બાળકોને મોકલવા પૈસાનો વેસ્ટ છે, પણ અમે એવું નથી વિચારતા, કારણ કે બાળક જેટલું પડશે એટલું સારું રહેશે. અમારું ટ્યુશન ક્લાસીસ એવું ટ્યુશન ક્લાસીસ છે કે દરેક વિષયના અલગ અલગ શિક્ષકો ભણાવે છે. એની અંદર ધોરણ 9, 10, 11, 12 આર્ટ્સના ક્લાસીસ ચાલે છે. પ્રાંતિજનું એક જાણીતું ક્લાસીસ છે કે જેની અંદર જેના મમ્મી પપ્પા ના હોય એમને એકદમ ફ્રી ટ્યુશન ક્લાસીસ છે. તો આપણે બીજા સાહેબને પણ ઇન્ટરવ્યુ લેશું કે એમને કેવી મજા આવી અને આગળ ઇન્ફોર્મેશન આપશે. તો દિગ્વિજય સર. મારા બધાને નમસ્કાર. વંદે માતરમ, વંદે ભારત. તો આજે આપણે એક નાની ટ્રીપ ગોઠવી હતી જે આપણે રાજસ્થાનની છે અને અમારું એવું જાણે જેવું ટ્યુશન ક્લાસીસ, એનું નામ છે પ્રયાસ ટ્યુશન ક્લાસીસ. એના મુખ્ય આયોજક કરતા એવા નારાયણ સર છે, પછી આપણા કેવલ સર છે અને હવે હું ખુદ દિગ્વિજય સર, જે હું ટ્યુશન ક્લાસમાં કાર્યરત છું. અમે ટ્યુશન ક્લાસની શરૂઆત પ્રાંતિજથી કરી હતી અને બધા જ છોકરાઓ ઉત્સાહભેર લાઇનમાં ઊભા હતા, જે ખૂબ જ જરૂરી છે. અને આ બધા જ વિદ્યાર્થીઓ અમને સાથ સહકાર આપ્યો છે અને એના કારણે જ આ અમારો જે પ્રવાસ હતો એ સફળ રહ્યો છે. તો અમારા પ્રવાસ ચાલુ થાય એના પહેલાં જ અમે બધા જ વિદ્યાર્થીઓને ખાસ એવી સૂચનાઓ આપી હતી, એ પણ ખૂબ જરૂરી હતી. અને પછી અમે પ્રાંતિજથી પ્રવાસની શરૂઆત કરી. પ્રાંતિજથી રાજસ્થાન આવતા તે દરમિયાન અમે ઘણી બધી વસ્તુઓ નિહાળી હતી, જેમાં તમે કહી શકો મહેલો છે, ડુંગર છે, રણ છે, ઘણી બધી એવી વસ્તુઓ હતી જે છોકરાઓએ નથી જોઈ, તે આજે એમને નિહાળી છે, અનુભવી છે. બીજી એક વસ્તુ કે બધા જ વિદ્યાર્થીઓ જે લાઈફમાં ખૂબ જ જરૂરી છે એ વસ્તુ જેને કહેવાય ડિસિપ્લિન, શિસ્તતા, એ અમારા છોકરાઓએ દાખવી છે. અને પછી અમે અલગ અલગ રાજસ્થાનના અલગ અલગ સ્થળોએ ગયા હતા, જેમાં પહેલું સ્થળ હતું પોખરણ, બીજું સ્થળ હતું રણુજા, પછી ત્રીજું સ્થળ હતું જોધપુરનો કિલ્લો છે, બરાબર. પછી અમે ગયા સમના મેદાનમાં, બરાબર. આ બધા અલગ અલગ સ્થળે મેં મુલાકાત લીધી હતી. અને પછી રાજસ્થાનના અલગ અલગ મહેલો છે, ઐતિહાસિક સ્થળો છે, રાજસ્થાનની પરંપરાઓ છે, એ બધા જ વિશે અમારા જાણીતા પ્રયાસ ટ્યુશન ક્લાસ એવા જાણીતા નારાયણ સર, કેવલ સર અને હું ખુદ બધાના વિશે માહિતી આપી હતી. કારણ કે શું છે, એ માહિતી વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા પ્રશ્નો મૂંઝવતી હતી અને એ પ્રશ્નોનું મૂંઝવણ ના થાય એના માટે અમે માહિતી આપી હતી અને બધા જ એમના થોટ હતા એ ક્લિયર કર્યા હતા. એના પછી આપણું ભારત, જેને સ્વચ્છતા જાળવવા માટેનો આપણું ફેમસ ભારત છે, કે આપણા ભારતને આપણે સ્વચ્છ દેશ બનાવવો છે, એના માટે પણ અમે એક પ્લાન બનાવ્યો હતો. એ પ્લાન હતો કે અમે ભોજન દરમિયાન બધા જ વિદ્યાર્થીઓને કોઈ પણ વસ્તુ બગડે નહીં
અને સ્વચ્છતા જળવાય એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું. તમારા છોકરાઓએ પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું. અમે જે સૂચના આપી એના એમને ફોલો કરીએ. અને પછી અંતે અમે બધાએ એક ખૂબ જ સારી એવી વિઝિટ કરી હતી, જે છે આપણું આર્મી મ્યુઝિયમ. એમાં પણ ઘણી બધી વસ્તુ અમે નિહાળી હતી. જેમ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયા હતા એ દરમિયાન જે સાધન સામગ્રી યુઝ થઈ હતી એ બધી જ એ સામગ્રી આજે જોઈ છે. અને અંતે બધા જ છોકરાઓએ એક જ અવાજથી એક જ વસ્તુ બોલ્યા હતા. શું બોલ્યા હતા બેટા? મજા આવી ગઈ. જય હિન્દ. આપણે પ્રયાસ ટ્યુશન ક્લાસીસમાં પ્રવાસ આવ્યા છીએ તો દિગ્વિજય સરે ઘણું બધું સમજાવ્યું, મેં ખુદ સમજાવ્યું. હવે આપણે સ્ટુડન્ટનું પણ ઇન્ટરવ્યુ લઈએ કે એમને કેવી મજા આવી, શું શું જોયું અને આગળ શું જોવાના છીએ. તો આપણી જોડે છે ધોરણ 12ની એક છોકરી કે જે અત્યારે ધોરણ 12 આર્ટ્સની અંદર ભણે છે અને આપણા ટ્યુશન ક્લાસીસની અંદર ભણે છે. તો પહેલા હું છોકરીને એ જ કહેવા માંગીશ કે આપણું ટ્યુશન કેવું છે અને તમને શું શું વિશેષતાઓ એની ગમે છે, તો એ મને કહી દો. નમસ્તે, મારું નામ નાયક ઝલકબેન શૈલેષભાઈ છે. હું પ્રયાસ ટ્યુશન ક્લાસીસમાં ભણું છું. તો અમે 28 તારીખે શુક્રવારે રાતે પ્રાંતિજથી રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા. પ્રયાસ ટ્યુશન ક્લાસ એટલે બેસ્ટ પ્રયાસ ટ્યુશન ક્લાસ. જો તમારે મને મારી ઘરેથી મમ્મી આવવાની ના પાડી હતી તો પણ સરે મમ્મીને મનાવીને મને પ્રવાસમાં મોકલી છે. આ પ્રવાસમાં મને ખૂબ જ મજા આવી ને આ મારો લાસ્ટ પ્રવાસ કહેવાય આમ તો, પણ મને બહુ જ મજા આવી. અમે પહેલાં સ્તરે નાગેશ્વરી માના મંદિરે ગયા, પછી ત્યાંથી પોખરણ ગયા અને પછી રણુજા ગયા. રાતે નાઇટ કરીને અમે અહીંયા જેસલમેર છે ત્યાં આવ્યા છીએ મ્યુઝિયમમાં. અને હવે અહીંથી રણમાં જવાનું છે અને ત્યાંથી સિંધા માતા જેમ અલગ અલગ સ્થળ અમારે ગોઠવેલા છે. તો હમણાં અમારા નવા એડમિશન માટે અને પ્રયાસ ટ્યુશનને આગળ વધારવા માટે તમને બધાને વિનંતી. નમસ્તે. ખૂબ જ સરસ. તો આ છોકરીએ બહુ જ સરસ સમજાવ્યું કે આગળ પણ કોઈને પ્રયાસ ટ્યુશન ક્લાસીસમાં એડમિશન લેવું હોય તો આગળ પણ એડમિશન લઈ શકે છે. અમે ખાલી ભણાવવાની સાથે સાથે બાહ્ય પણ જ્ઞાન આપીએ છીએ. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.